આવનારી તાલુકા જિલ્લા પંચાયત આ લોકોને સત્તા પરથી દૂર કરવું પડશે, કેમ કે એ લોકો સત્તા પર રહેશે તો આપણી જમીનોના ઠરાવો હજુ કરતા રહેશે, આપણી જંગલ જમીનના બાકી પેન્ડિંગ દાવાઓ પણ નહીં આપવા દેશે, સિંચાઈનું પાણી પણ નહીં આપવા દેશે, મનરેગામાં મળતી રોજગારી પણ નહીં આપવા દેશે અને આપણી સાથે ભેદભાવ કરશે। એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, અરવિંદ કેજરીવાલજી તમને આહવાન કરે છે, ચૈતરભાઈ વસાવા તમને આહવાન કરે છે, મારા યુવાનો, મારી માતા બહેનો, આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને પરિવર્તનની શરૂઆત કેવડિયાના ગરુડેશ્વરથી કરીએ અને આખા ગુજરાતમાં લઈ જઈએ એ વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ। કેટલાક સારા લોકો ભાજપમાં છે, કેટલાક સારા લોકો કોંગ્રેસમાં છે। આ મંચ પરથી એવા સારા લોકોને મારી વિનંતી છે, ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ હવે છોડી દો, ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ છોડી દો। આવો તમે રાજનીતિથી દૂર નહીં ભાગશો, તમે રાજનીતિથી દૂર ભાગશો તો આપણા પર ખોટા અને ખરાબ લોકો શાસન કરશે। એ લોકો પાર્ટીમાં આવનારા દિવસોમાં જે પણ અહીંના મારા વડીલો આજે જોડાવાના છે, મારા યુવાનો, માતા બહેનો આજે મોટી સંખ્યામાં જોડાવાના છે, આમ આદમી પાર્ટી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તમારું સન્માન જળવાય, તમારું માન જળવાય અને તમારા બધાના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં મજબૂત થશે અને લોકોના હિતો માટે, લોકોના ન્યાય માટે, આદિવાસીઓ માટે જે બંધારણની અનુસૂચિત 5, બંધારણને 1996 નું પૈસા એના માટે પણ આવનારા દિવસોમાં આપણે આંદોલન કરીશું। ત્યારે મારા વડીલો, મારી યુવાનો, મારે માતા બહેનોને મારે આજના પ્રસંગે આપશો અમારા કાર્યક્રમમાં સ્વયંભૂ આપ લોકો આવ્યા છો અને આપનો આશીર્વાદ અમને મળ્યો છે, આપનો સહકાર અમને મળ્યો છે। આ પ્રકારનો સહકાર, આશીર્વાદ તમારા અમને મળતા રહે એ જ અપેક્ષાઓ સાથે આજે અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું અને અમને સૌએ પ્રેમ આપ્યો અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા છે। એ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનવું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય આદિવાસી।